સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા શહેરમાં નકલી ઘીનું ચકચારી અને જીવલેણ મોટું કૌભાંડ, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને વહીવટી તંત્રની કડક લાલ આંખ હવે અત્યંત અનિવાર્ય। બનાસકાંઠા અને થરાદમાં પોલીસનો ગુનેગારો પર પ્રચંડ પ્રહાર, પાસા હેઠળ 3 રીઢા શખ્સો જેલ ભેગા અને 11 વર્ષથી નાસ્તો બુટલેગર ઝડપાયો। ધાનેરા શહેરમાં તસ્કરોનો બેખૌફ તરખાટ અને આતંક, બંધ મકાનોમાંથી હજારોની ચોરી છતાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ। ધાનેરામાં શાળામાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી, ભીલવાસ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ મતદાન કરીને બાળ સંસદ રચી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં શુદ્ધતાના સ્વાંગમાં નકલી ઘીના નામે માનવ જિંદગીઓ હોમાવાનું આખું કૌભાંડ ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે, જ્યાં પામ તેલ અને કેમિકલના જોખમી કોકટેલથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ થઈ રહ્યો છે। બનાસકાંઠાનું વેપારી ધામ ડીસા અત્યારે કોઈ સારા વેપાર માટે નહીં, પણ નકલી ઘીના કાળા કારોબારનું એપિસેન્ટર બની ગયું હોય તેવી અત્યંત ચોંકાવનારી અને શરમજનક સ્થિતિ પેદા થઈ છે। બજારમાં સંયમ, પરિવાર, હેલ્થ, ગોરસ, હાસ્ય, જયવર્ધન, લાભ, શ્રીમૂળ અને જયમૂલ જેવી અનેક ડિસ્કો બ્રાન્ડ્સ શુદ્ધ દેશી ઘી હોવાના મોટા મોટા દાવાઓ સાથે નિર્દોષ ગ્રાહકોના ગળે પધરાવવામાં આવી રહી છે, પણ જનતા એ નથી જાણતી કે આ આકર્ષક પેકિંગ્સમાં શુદ્ધ ઘી નહીં પણ ધીમું ઝેર એટલે કે સ્લો પોઈઝન પીરસાઈ રહ્યું છે। આ ચળકતા ડબ્બાઓમાં અત્યંત હાનિકારક કેમિકલ્સ, વેજ ફેટ, સસ્તું પામતેલ અને ઔદ્યોગિક શ્રેણીના પ્રોસેસ્ડ રંગો તેમજ કૃત્રિમ ફ્લેવરનું એક ખતરનાક અને જીવલેણ કોકટેલ ભરીને જનતાના પેટમાં પધરાવીને રોગચાળો વહોરવામાં આવી રહ્યો છે। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા સતત જનજાગૃતિ માટે આ મોતના સોદાગરો સામે લોક અવાજ બુલંદ કરવામાં આવ્યો, જેના પરિણામે મોડે પણ જિલ્લાનું અફીણ ઘોળીને ઊંઘતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર થોડું સક્રિય બન્યું છે। પાછલા થોડા સમયથી દરોડા પાડીને નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવાની કામગીરી માત્ર કાગળના વાઘ બનાવીને દેખાડવામાં આવી રહી છે, પણ સૌથી મોટો અને સણસણતો પ્રશ્ન એ થાય છે કે તંત્રની આટલી તથાકથિત લાલ આંખ અને કાયદાકીય પકડ હોવાનો દાવો કરાય છે, છતાં ડીસાની ગલીઓમાં હજુ પણ કઈ માયાવી કે રાજકીય શક્તિના આશીર્વાદથી આ નકલી ઘીની હોટસ્પોટ ફેક્ટરીઓ ધમધમી રહી છે। માત્ર સામાન્ય વહીવટી દંડના નામે 2-5 હજારનો કાગળ ફાડીને છૂટી જતા આ નરાધમો પર લગામ કસવામાં તંત્રના હાથ કેમ ધ્રુજે છે? આ ઝેરના સોદાગરો જે ઘી વેચી રહ્યા છે તે સીધું માનવ શરીર પર પ્રહાર કરતો એક ગંભીર અને ગૂઢ ક્રિમિનલ અપરાધ છે, કારણ કે આ ભેળસેળયુક્ત પદાર્થો પર વિશ્વના ઘણા દેશોએ વર્ષો પહેલા પ્રતિબંધ મૂકેલો છે। શુદ્ધતાની ગેરંટી આપીને આ ઝેર વેચવું એ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પણ આખી જનરેશનને કેન્સર જેવા અસાધ્ય રોગોના મુખમાં ધકેલવાનું પાપ છે। બીકે ન્યૂઝ ચેનલની આ નકલી ઘી સામે ચાલી રહેલી ઝુંબેશમાં હવે ડીસાના પીઢા અને જાગૃત પત્રકારો પણ સંપૂર્ણપણે જોડાયા છે અને ડીસામાંથી આ દૂષણ નાબૂદ કરવા માટે આકરા રાજકીય નેતૃત્વની માંગ કરી રહ્યા છે। ડીસાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રમીણભાઈ માળી ખૂબ જ ઉચ્ચ વિઝન ધરાવે છે અને તેમના વિકાસના કાર્યોની ચર્ચા ચોમેર થાય છે, પરંતુ મંત્રીશ્રીએ એ સમજવું પડશે કે જો જનતાનું સ્વાસ્થ્ય જ સુરક્ષિત નહીં રહે તો આ ભવ્ય રસ્તાઓ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ કોના કામના?
વિધાનસભાના પવિત્ર ગૃહમાં મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પોતે આગળ આવીને આ નકલી ઘીના માફિયાઓ સામે ગર્જના કરે અને કડકમાં કડક બિનજામીનપાત્ર કાયદો લાવવા માટે રજૂઆત કરે તો જ નિર્દોષ જનતાના માથે તોળાતો આ મોતનો ખતરો ટાળી શકાશે. માત્ર ચૂંટણીઓ વખતે વોટ માંગવા આવતા રાજકીય નેતાઓની આ બાબતે ઘોર ઉદાસીનતા અને મૌન હવે પ્રજાને ખૂંચી રહ્યું છે. જો ધારાસભ્ય અને મંત્રીશ્રી આ મુદ્દે મૌન ધારણ કરીને બેસી રહેશે તો પ્રજા એવું માનવા મજબૂર બનશે કે રાજકીય આકાઓના આશીર્વાદ વિના આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. આ સાથે જ ડીસા નગરપાલિકાના શાસકો અને પ્રમુખ પણ એટલા જ ઉત્સાહી હોવાના દાવા કરે છે તો પછી શહેરના પ્રથમ નાગરિક તરીકે તેમણે પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરની કુંભકર્ણની નિદ્રામાં સૂયેલી જગ્યાને તુરંત સક્રિય કરવી જોઈએ. કરિયાણાની નાની મોટી તમામ દુકાનો પર વેચાતા ઘીના સમયાંતરે આકસ્મિક દરોડા પાડી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની કડક સૂચના આપવાની પાલિકાના નેતાઓમાં હિંમત કેમ નથી ચાલતી? ચંદ નફાખોર અને હલકી માનસિકતા ધરાવતા વેપારીઓની લાલચના કારણે આખું ડીસા શહેર બદનામ થઈ રહ્યું છે. હવે આશ્વાસનો, ફોટો સેશન કે કાગળ પરની હળવી કલમોથી કામ નહીં ચાલે. મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જાતે આ મોતના સોદાગરોને સમૂળે ઉખેડી ફેંકવા કડક કોરડો વીંજવો જ પડશે. ડીસામાં ધમધમતા નકલી ઘીના ગોરખધંધા પર હવે માત્ર કાગળ પરની કાર્યવાહીથી કાયમી વિરામ નહીં આવે. જો મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને સ્થાનિક વહીવટીતંત્ર રાજકીય ઈચ્છાશક્તિ દાખવીને આ મોતના વેપારીઓ સામે આરપારની લડાઈ નહીં લડે અને કડક કાયદાકીય કોરડો નહીં વીંજે તો ડીસાની પ્રજા પોતાના સ્વાસ્થ્ય સાથે થતા આ દગા માટે નેતાઓ અને તંત્રને ક્યારેય માફ નહીં કરે. અતુલ પટેલ સાથે હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે સરકારી ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલું જાહેર શૌચાલય છેલ્લા 4 વર્ષથી તાળાબંધી હાલતમાં ધૂળ ખાતું પડી રહેતા સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ વ્યાપી ગયો છે. અધૂરું કામ છોડીને કોન્ટ્રાક્ટરે આખી ગ્રાન્ટ ચાઉ કરી દીધી હોવાના સંગીન આક્ષેપો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ભારે ખળભળાટ મચી ગયો છે. જનતાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો થાય છે અને વિકાસના નામે કાગળ પર કેવા ઘોડા દોડાવાય છે તેનો તાજો દાખલો વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામેથી સામે આવ્યો છે. અહીં સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે લાખોના ખર્ચે જાહેર શૌચાલય તો બનાવવામાં આવ્યું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નિર્માણ પામ્યાના 4 વર્ષ વીતી ગયા હોવા છતાં આ શૌચાલય લોકાર્પણ વિના જ બંધ હાલતમાં ભંગાર બની રહ્યું છે. સ્થાનિકોનો સીધો અને સણસણતો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે સ્થાનિક કક્ષાએ મિલીભગત કરીને શૌચાલયનું કામ પૂરું કર્યા વિના જ આખી ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં સરકાવી દીધી છે. કાગળ પર સુવિધા ઊભી કરી દેવાઈ, પરંતુ વાસ્તવિકતામાં ગ્રામજનો માટે ખાધા વગરનું પાદર જેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારી ચોપડે કામ પૂર્ણ બતાવીને સરકારી નાણાંનો બારોબાર વહીવટ કરી દેવાતા સ્થાનિક પ્રજામાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. આખરે પ્રજાનો ધીરજનો ઘડો છલકાતા સ્થાનિક આગેવાને આ સમગ્ર ગેરરીતિ અને ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વાયરલ વિડીયોએ સરકારી બાબુઓ અને પંચાયતના શાસકોની ઊંઘ હરામ કરી દીધી છે. સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિડીયો વાયરલ થતાં જ પંચાયત આલમમાં દોડધામ મચી ગઈ હતી અને ગ્રામ પંચાયતની ટીમ દોડતી થઈને મોડી પણ કામગીરીમાં લાગી ગઈ છે. જે સુવિધા 4 વર્ષથી બંધ પડી હતી તેને છુપાવવા કે સુધારવા માટે હવે ઉતાવળે કવાયત શરૂ કરાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે આ 4 વર્ષ જૂના કૌભાંડમાં સામેલ કોન્ટ્રાક્ટર અને તેના મદદગારો સામે કડકમાં કડક તપાસ થાય અને પ્રજાના પૈસાનો હડપ કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. ધારો કે આ 2020-21માં બનાવેલું શૌચાલય છે, પણ આ બનાવી તારનું તાળું ખોલવામાં નથી આવ્યું. એટલે તાળું નથી ખોલવામાં આવ્યું એનું કારણ કે ખાલી આ દેખાવ પૂરતું, જે પ્રજાના હિત માટે નથી બનાવ્યું. જે કોન્ટ્રાક્ટરો, જે ભ્રષ્ટ અધિકારીઓ એમના કમિશન માટે જે કરતા હોય છે એમના માટે થઈ અને જે ગ્રાન્ટ ઉપાડવા માટે બનાવેલું છે. પછી અત્યારે તરત તપાસ કરવામાં આવે, ગામ લોકો દ્વારા તપાસ કરવામાં આવી કે કૂવો છે તો કૂવો હકીકતમાં છે જ 1.5 ફૂટનો કૂવો ગાળેલો છે, 1-2 ફૂટનો મોકળો. તો ખરેખર જે સરકાર ઉપરથી ગ્રાન્ટ આપે છે ગામ માટે, પણ એ ગામમાં ખરેખર સરપંચ અને તલાટી સાહેબ અને જે તાલુકામાં જે ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને એમના હિત માટે કરે છે. તો એમાં જે આવા ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે મળી જતા હોય ત્યારે ગામને કોઈ ફાયદો થતો નથી અને એમનું જ હિત હોય એવું અહીં દેખાય છે. અને ખરેખર તો આમ ગણવા દો તો ગામ લોકો અમે પણ ગણો તો આમ તો મૂર્ખાઈ મણાવે, બરાબર, કે જો 2021-22થી બનેલું છે તો હજી આજ સુધી અમે ગામ લોકોએ કોઈ તપાસ નથી કરી. અત્યારે જોયું તો ખબર પડી કે આવી હાલત છે. આ
એમના માટે બનાવેલું છે, એમાં ગામને આપણે કોઈ લેવા દેવા નથી. આવી સ્થિતિ હાલે ગામમાં છે. આમ તો તમામ કામો જે તપાસ કરતાં જાણવા મળ્યું તો તમામ કામો આવા જ છે, તે પોતાના હિત માટે જ કર્યા છે. વાવ થરાદ જિલ્લાના ધનકવાડા ગામે જાહેર શૌચાલયના નામે થયેલી ગેરરીતિએ સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચારની છતી કરી દીધી છે. વાયરલ વિડીયો બાદ ભલે પંચાયત તંત્ર સળવળ્યું હોય, પરંતુ જવાબદારો સામે કડક પગલાં ભરીને બંધ શૌચાલય ખરેખર પ્રજાના ઉપયોગ માટે ક્યારે ખુલ્લું મુકાય છે તે જોવું રહ્યું. ગંગારામ ઠાકુર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા માટે આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની સ્પષ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ચોમાસાની શરૂઆત થયાને એક આખો મહિનો વીતી ગયો હોવા છતાં ડીસા અને આસપાસના વિસ્તારોમાં હજુ સુધી જોઈએ તેટલો વરસાદ નોંધાયો નથી. વરસાદ ખેંચાતા એક તરફ ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતામાં મુકાયા છે, તો બીજી તરફ ગરમી અને બફારાથી અકળાયેલા સામાન્ય લોકો પણ મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી વાવ, થરાદ, ડીસા, પાલનપુર અને ધાનેરા સહિત સમગ્ર પંથક માટે ખૂબ જ રાહતના અને સારા સમાચાર લઈને આવી છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ આજે 21 જુલાઈ અને આવતીકાલે 22 જુલાઈએ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, 23 જુલાઈને ગુરુવારના દિવસે પણ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. પરંતુ ખરી સાવચેતી અને રાહતનો સમય શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. 24 જુલાઈ અને 25 જુલાઈના રોજ બનાસકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વીકેન્ડ પર એટલે કે શનિવારે પરિસ્થિતિ વધુ જોર પકડશે, કારણ કે હવામાન વિભાગે શનિવાર માટે બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની મોટી શક્યતા દર્શાવી છે. ત્યારબાદ 27 જુલાઈ સોમવારે પણ જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. આમ આગામી અઠવાડિયે બનાસકાંઠામાં મેઘરાજા જોરદાર બેટિંગ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખાસ કરીને શુક્રવારથી લઈને સોમવાર સુધીના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂત મિત્રોએ પૂરતી તકેદારી રાખવાની રહેશે. એક મહિનાના લાંબા વિરામ કે ઓછા વરસાદ બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આશા જાગી છે. ચોમાસાનો એક મહિનો કોરો ગયા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ બરાબરનો જામવાનો છે. વીકેન્ડ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી જ્યાં ખેડૂતોમાં હરખની હેલી છે, ત્યાં તંત્ર અને સ્થાનિક લોકોએ પૂરતી તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી બનશે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. બનાસકાંઠાના બટાકા ઉત્પાદક ખેડૂતો ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. જે આ ચાલુ વર્ષે બમ્પર ઉત્પાદન થવા છતાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સહાય પેકેજની ગુહાર લગાવી છે. ડીસા નાયબ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતો અને વેપારીઓના આ આક્રોશભર્યા દ્રશ્યો સાક્ષી પૂરે છે કે બનાસકાંઠાનો જગતનો તાત અત્યારે કેટલી મોટી વિટંબણામાં મુકાયો છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 3 કરોડથી પણ વધુ બટાકાના કટ્ટાનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું હતું. પરંતુ અફસોસની વાત એ છે કે આટલું તદદ ઉત્પાદન થવા છતાં ખેડૂતોને પોતાના પરસેવાની કમાણીનો યોગ્ય પોષણક્ષમ ભાવ મળ્યો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે મોંઘા ભાવના બિયારણો, ખાતર, ડીઝલ અને જંતુનાશક દવાઓની ખરીદી કરીને દેવું કરીને બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે જ્યારે બટાકા તૈયાર થઈને બજારમાં આવ્યા ત્યારે 20 કિલોના માત્ર 80 થી 100 રૂપિયા જેટલા પાણીના મૂલ્યે ભાવ બોલાતા હતા, જેના કારણે ખેડૂતોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તે સમયે રોડ પર ફેંકી દેવાને બદલે કે પાણીના મૂલ્યે વેચવાને બદલે સારા ભાવ મળશે તેવી આશાએ અનેક ખેડૂતોએ વ્યાજી પૈસા લાવીને બટાકાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યો હતો. પરંતુ કુદરત અને બજારની બલિહારી તો જુઓ, 4 મહિના જેટલો લાંબો સમય વીતી ગયા પછી પણ આજે બજારમાં 20 કિલોના માત્ર 150 થી 200 રૂપિયા જેટલો જ નજીવો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે આટલા તુચ્છ ભાવમાં તો બિયારણ, ખાતર, મજૂરી તો ઠીક, પણ કોલ્ડ સ્ટોરેજ ભાડું પણ પૂરું નીકળે તેમ નથી. ખેડૂતોના ગણિત મુજબ જો 20 કિલોના ઓછામાં ઓછા 300 રૂપિયા ભાવ મળે તો અને તો જ તેમનો મૂળ ઉત્પાદન ખર્ચ માંડ છૂટો થઈ શકે તેમ છે. અમે આજે ડીસા SDMને આવેદનપત્ર આપ્યું છે ભારતીય કિસાન સંઘ દ્વારા. આગળ પણ અમે રજૂઆત કરી હતી કે બટાકાની સહાય માટે અમને અત્યારે ભાવ મળતા નથી, એનું પણ કોઈ સરકારે હજી ધ્યાનમાં લીધું નથી. અને આજે અમે રજૂઆત કરી કે બટાકા અત્યારે કોઈ ભાવ નથી. અમે ખોદાણની સમયે પણ ભાવ નહોતો. અમે ભાવની આશાએ સ્ટોરની અંદર બટાકા મૂક્યા
અત્યારે સ્ટોરની અંદર પણ ખેડૂત છોડાવવા જાય એવી પરિસ્થિતિ નથી. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લો એ બટાકા ઉપર જ હરિયાળો છે અને બટાકાનો જ ઉદ્યોગ છે, એના સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી. એટલે સરકાર સામે ખેડૂત મીટ માંડીને બેઠો છે કે અમને કોઈ સહાય આપો તો અમે બચી શકીએ છીએ, નકર અમારે તો મરવાનો વારો છે. સ્ટોરની અંદર મૂક્યા પણ સ્ટોરમાં કોઈ ભાવ મળે એવા નથી. તો અમારે હવે જાવું તો જાવું ક્યાં? અમારે સરકાર સામે આશા છે કે તમે કોઈ સહાય કરો તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં. આ બાજુ બીજી એમજમાં પશુપાલન છે. પશુપાલનમાં અત્યારે વરસાદે રૂઠ્યો, સરકાર તો રૂઠી પણ વરસાદે રૂઠ્યો, વરસાદ પડતો નથી. એટલે અમારે પશુપાલન પણ કઈ રીતે નિભાવવું, એટલે સરકાર ઉપર ખૂબ આશા રાખીને બેઠો છે ખેડૂત બનાસકાંઠાનો કે કંઈક સહાય જાહેર કરે તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં. કેમ કે તમે વોટ લેવા એમજમાં આવો છો ગામની અંદર, પણ એમજમાં કે આ અમારી રજૂઆત સાંભળશો તો અમે પણ એમજમાં આવનાર સમયમાં તમારે એમજમાં ધ્યાન થોડુંક એમજમાં લેશું. હાલની પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે સતત બેવડા મારથી ઘેરાયેલો ખેડૂત હવે સંપૂર્ણપણે પાયમાલ થવાના આરે પહોંચી ગયો છે. ખેતીમાં થયેલા આટલા મોટા આર્થિક નુકસાન અને કોલ્ડ સ્ટોરેજના ચડતા ભાડાના કારણે અનેક ખેડૂતો બેંકોની લોનના હપ્તા ભરી શકવાની સ્થિતિમાં રહ્યા નથી. એટલું જ નહીં, બજારમાંથી બિયારણ અને ખાતર લાવેલા ખેડૂતો વેપારીઓના બાકી નાણાં ચૂકવવામાં પણ સાવ અસમર્થ બની ગયા છે. પરિણામે જિલ્લાના હજારો મહેનતુ ખેડૂતો બેંકો ચોપડે ડિફોલ્ટર બને તેવી ભીતિ ઊભી થઈ છે. આ જટિલ અને પટોકટીભરી સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતો અને વેપારીઓએ એક સુરે સરકાર સમક્ષ માંગ કરી છે કે બટાકા માટે તાત્કાલિક ટેકાના ભાવ જાહેર કરવામાં આવે, કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વિશેષ સબસિડી આપવામાં આવે અને ખેડૂતોના શિરે રહેલું બેંક લોનનું ભારણ હળવું કરવા માટે ખાસ રાહત પેકેજ કે લોન માફીની જાહેરાત કરવામાં આવે. અત્યારે અમે આવેદનપત્ર જે આપવા આવ્યા છીએ એ આગળ પણ આપ્યા છે, પણ અમારી મુશ્કેલી શું છે કે બટાકા જ્યારે વાયા એ દિવસે ખાતર, બિયારણ, ડીઝલ મોંઘા, મજૂરીઓ મોંઘા અને સરકારે રાસાયણિક ખાતરમાં એટલા બધા ભાવ વધારે હતા છતાં ખેડૂતે મજબૂરીથી દેવા કરીને માથે કરીને બટાકા વાયા જ્યારે ખોદવાનો ટાઈમ આવ્યો એ ટાઈમે કોઈ બટાકાના ભાવ હતા નહોતા. એટલે ખેડૂતે શું કર્યું, પછી ના છૂટકે સ્ટોરમાં મૂક્યા, પણ સ્ટોરમાં એવી પોઝિશન થઈ છે કે અત્યારે ખેડૂત છોડાવે છે તો પૈસા મળતા નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે માંગણી છે કે તરત ખેડૂતોને પેકેજ જાહેર કરે અને ખેડૂતોને મરતા બચાવે. બીજું હું એવું કહેવા માંગુ છું કે અહીંયા પણ ડીસામાં સ્ટોરેજ બહુ છે. સ્ટોરેજવાળાને એક અમારી નમ્ર વિનંતી છે કે જો સરકાર પાસે આપણે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને બચાવવા માટે, તો તમે પણ જો ગ્રેડિંગ ચાર્જ 14 રૂપિયા જે લાગે છે એ પણ ખેડૂતો પર હમદર્દી રાખી, ખેડૂતોમાં લબડો રાખીને કદાચ 1 વર્ષ માટે કદાચ છોડી દો છો, માફ છોડો તો પણ ખેડૂતને થોડો ફાયદો થશે. કાંકરે ફળ બંધાય, ટીપે સરોવર ભરાય, તો બે બાજુ સરકાર પણ આપે અને સ્ટોરેજ વાળા પણ થોડો લમણો રાખે તો ખેડૂતોનો બચાવ થાય એવી પોઝિશન છે. ખેડૂતો માટે બહુ કાઢું છે આ વર્ષ. અન્નદાતા ગણાતો બનાસકાંઠાનો બટાકા ઉત્પાદક ખેડૂત અત્યારે આશા અને નિરાશાની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જો સમયસર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સંવેદનશીલ નિર્ણય લઈને આર્થિક સહાય કે સબસિડીનું પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો બનાસકાંઠાનો બટાકા ઉદ્યોગ અને ખેડૂતો ક્યારે ન બેઠા થઈ શકે તેવા ઊંડા આર્થિક ખાડામાં ગરકાવ થઈ જશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા અને થરાદમાં પોલીસનો ગુનેગારો પર પ્રચંડ પ્રહાર. પાસા હેઠળ 3 રીઢા શખ્સો જેલ ભેગા અને 11 વર્ષથી નાસ્તો બુટલેગર ઝડપાયો. ધાનેરા શહેરમાં તસ્કરોનો બેખોફ તરખાટ અને આતંક. બંધ મકાનોમાંથી હજારોની ચોરી છતાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ. ધાનેરામાં શાળામાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી. ભીલવાસ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ મતદાન કરીને બાળ સંસદ રચી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે.
હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ હવે વિવિધ કારોબારી સમિતિઓની રચનાને લઈને રાજકીય માહોલમાં ભારે ગરમાવો અને આંતરિક લોબિંગનો દોર શરૂ થઈ ગયો છે. પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી થયાને ખાસ્સો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આગામી દિવસોમાં પાલિકાની આ અલગ અલગ સમિતિઓની રચના થવાની સંભાવના પ્રબળ બનતા જ સત્તાધારી ભાજપના સભ્યો પોતાની પસંદગીની કમિટીમાં સ્થાન મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાસ કરીને ટીપી, બાંધકામ, પાણી પુરવઠો અને સેનિટેશન જેવી ગણાતી મલાઈદાર સમિતિઓમાં ચેરમેન પદનો તાજ પોતાના શિરે સજાવવા માટે સભ્યો દ્વારા પક્ષના ઉચ્ચ નેતાઓ અને રાજકીય આકાઓ સુધી જોરદાર સેટિંગ અને સંપર્કો સાધવામાં આવી રહ્યા છે. એક જ સમિતિમાં ચેરમેન પદ માટે અનેક દાવેદારો મેદાનમાં હોવાના કારણે ભાજપના મૂવડી મંડળ માટે પણ સર્વસંમતિ સાધીને સમતોલ નિર્ણય લેવો અત્યંત પડકારરૂપ બની ગયો છે. પાલિકાના કોરિડોરમાં ચાલતી આ ખેંચતાણ અને આંતરિક વિખવાદના કારણે સમગ્ર નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. હવે પક્ષનું શીર્ષ નેતૃત્વ કયા સભ્ય પર પસંદગીનો કળશ ઢોળે છે અને કોને કઈ સમિતિની મહત્વની જવાબદારી સોંપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. નગરપાલિકાની ચૂંટણી પૂરી થયાને 2 મહિના થયા છે, પરંતુ સત્તાની રમત હજુ બાકી છે. પાલિકાની મલાઈદાર સમિતિઓ માટે રાજકીય ગણિત અને લોબિંગ ચરમસીમાએ પહોંચ્યું છે. વિકાસના વચનો કરતાં હવે સમિતિઓના ચેરમેનની ચર્ચા વધુ તેજ બની છે. આખરે કોને મળશે મલાઈ અને કોના હાથ રહેશે ખાલી, તેની પર સૌની નજર છે. ત્યારે પાલનપુર પાલિકાનું રાજકારણ હવે વધુ રંગ પકડતું જોવા મળી રહ્યું છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુર નગરપાલિકામાં સમિતિઓની રચનાને લઈને પક્ષમાં અંદરોઅંદર ચાલતી ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. આગામી દિવસોમાં સમિતિઓની જાહેરાત થયા બાદ જ સ્પષ્ટ થશે કે કોના હાથમાં સત્તાનું સુકાન સોંપાય છે અને તેનાથી પાલિકાના રાજકારણમાં કેવા નવા સમીકરણો રચાય છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવથરા જિલ્લાના થરાદ અને ભાભર પંથકમાં સરકાર દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદીનો ધમધમાટ શરૂ થતા ખુલ્લી બજાર કરતાં પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળવાના કારણે ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.
લાંબા સમયની રાહ જોયા બાદ વાવ થરાદ જિલ્લાના સરહદી ખેડૂતો માટે આખરે આર્થિક રાહતના અને અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. થરાદ અને ભાભર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે બાજરીની સત્તાવાર ખરીદીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ વખતે સરકારી ખરીદ કેન્દ્રો પર બાજરીના પ્રતિ મણ ₹600થી પણ વધુના પોષણક્ષમ અને ઉત્તમ ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે. યોગ્ય વળતર મળવાની પૂરેપૂરી ખાતરી હોવાના લીધે થરાદ અને ભાભર તાલુકાના હજારો ખેડૂતો પોતાના ટ્રેક્ટરોમાં બાજરીની ગુણો ભરી ભરીને ખરીદ કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. ખેડૂતોના આ ઉમળકાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં આ વિસ્તારના 3500થી પણ વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની બાજરી વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. હાલ ખરીદ કેન્દ્રો પર સવારથી જ કામગીરી અત્યંત પૂરજોશમાં ચાલી રહી છે અને મંડળીઓ તેમજ ગોડાઉનો પર કાંટો તોલાઈ રહ્યો છે. તંત્રના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 1200થી વધુ ખેડૂતો પોતાની બાજરી સફળતાપૂર્વક કેન્દ્ર પર જમા કરાવી ચૂક્યા છે. કેન્દ્રો પર માલ ભરાવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર પર કોઈ ગડમથલ કે અફરાતફરી ન સર્જાય તે માટે દરરોજ 40થી 50 ખેડૂતોને જ મોબાઈલ પર મેસેજ એટલે કે SMS મોકલવામાં આવે છે. જે ખેડૂતને મેસેજ મળે છે તેમનો માલ તુરંત જ માપીને સ્વીકારી લેવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા વચ્ચે સરકારી કચેરી દ્વારા આગામી 31 જુલાઈ સુધી જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી સ્પષ્ટ જાહેરાત કરાઈ છે, જેથી બાકી રહેલા ખેડૂતો પણ ઝડપથી પોતાના વળાની રાહ જોઈ રહ્યા છે. માલ વેચવા આવતા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે છાંયડા અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એકંદરે જોઈએ તો ખેડૂતોને આ વખતે તેમની મહેનતનો પૂરો અને સાચો દામ મળી રહ્યો છે. ખરીદીમાં ટોટલ 36 ફોર્મ ભરાયા છે. એમાં થરાદ અને બંને તાલુકા આવી ગયા. ટોટલ 3600 ફોર્મ ભરાયા છે. એમાં ડેઈલી 50 જેવા મેસેજ છૂટે છે ખેડૂતને, અને અત્યાર સુધી 1218 જેવા ખેડૂતોને લાભ મળી ગયેલ છે. જેની ખરીદી કટ્ટામાં ગણીએ તો 80,000 પ્લસ થાય છે, જે ગત વર્ષોની સરખામણીમાં ઘણો વધારે લાભ મળ્યો છે ખેડૂતોને. ને અત્યારે બી ખરીદી ચાલુ જ છે ને પ્રક્રિયા ચાલુ જ છે ખરીદીની. ખેડૂતો સાહેબ કદાચ વધારે ખેડૂતો આવી જાય તો પછી એના પ્રમાણે શું વ્યવસ્થા કરો તમે? એમને અત્યારે એવું જ ચાલુ કર્યું કે આપણે ભાભર સેન્ટર નવું ચાલુ કર્યું છે. ત્યાં અહીંયા ટ્રાફિક ન થાય એટલા માટે તો અમે અડધા ત્યાં ફોરવર્ડ કરી નાખીએ ભાભર ખાતે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ખૂબ સુચારુ રીતે ચલાવવામાં આવી રહી છે, પરંતુ તેની સાથે ખરીદ કેન્દ્ર દ્વારા તમામ ખેડૂત મિત્રો માટે એક ખાસ અને મહત્વપૂર્ણ સૂચના પણ જારી કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ જે ખેડૂતને પોતાના મોબાઈલ પર માલ લાવવા માટેનો મેસેજ મળે તેમણે મેસેજ મળ્યાના 24 કલાકની અંદર એટલે કે તે જ દિવસે પોતાનો જથ્થો ખરીદ કેન્દ્ર પર પહોંચતો કરાવવાનો રહેશે. જો કોઈ ખેડૂત મેસેજ મળ્યાના બીજા દિવસે કે મોડો માલ લઈને કેન્દ્ર પર આવશે તો તે માલ સ્વીકારવામાં નહીં આવે. ખરીદ કેન્દ્રો પર બિનજરૂરી ભીડ ટાળવા માટે અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક નિયમ બનાવવામાં આવ્યો છે. અધિકારીઓ ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે મેસેજની સૂચના મુજબ જ સમયસર માલ લઈને આવે, જેથી કોઈને ધક્કો ન થાય. કમ્પ્લીટ હોય તો લઈ લે છે, સમયસર બાજરીનું વજન બીજું કમ્પ્લીટ થાય છે, કોઈ આગા પાછી હોતી નથી. જો ટોલી વધારે આવી ગઈ હોય તો આ લોકો આપણને ટોકન આપે છે. જેમ કે જેટલા ટોકન તોળાય એટલા આજે તોળે છે, બાકીના કન્ટિન્યુ ટોકન પ્રમાણે બીજા દિવસે બાજરીનું તોલનું વજન કરવામાં આવે છે. અને થરાદ સેન્ટર ઉપર આ બાજરીનું જે સરકાર ખરીદી કરી રહી છે એ કમ્પ્લીટ ઓકે કામકાજ છે, અમને ખેડૂતોને સંતોષકારક છે. વાવ થરાદ જિલ્લાના થરાદ અને ભાભર પંથકમાં ટેકાના ભાવે બાજરીની ખરીદીથી ખેડૂતોને પોતાના પરસેવાનો યોગ્ય ભાવ મળી રહ્યો છે. 31 જુલાઈ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં ખેડૂતો તંત્રની સૂચનાઓ અને સમયમર્યાદાનું પાલન કરીને સરળતાથી પોતાના પાકનું વેચાણ કરી આર્થિક લાભ મેળવી રહ્યા છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આવેલી ડાયમંડ માધ્યમિક શાળામાં પર્યાવરણ જતન અને સંવર્ધનના પવિત્ર ઉદ્દેશ્ય સાથે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશને લીલોછમ, હરિયાળો અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ભગીરથ હેતુથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ જેવું અનોખું અને ભાવનાત્મક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને માત્ર એક સરકારી કાર્યક્રમ ન રાખતા તેને એક પ્રબળ જન આંદોલનનું રૂપ આપવા માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ તમામ દેશવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે. આજ દેશપ્રેમ અને પ્રકૃતિ પ્રેમની ભાવનાને શિરોમાન્ય રાખીને વાવ થરાદ જિલ્લાના થરાદ સ્થિત ડાયમંડ માધ્યમિક શાળા ખાતે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવોને પવિત્ર સંકલ્પ સાથે એક પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ હાજીભાઈ પઠાણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા અને આવનારી પેઢીને શુદ્ધ હવા આપવાના ઉમદા આશયથી ડાયમંડ માધ્યમિક શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓએ મળી
મળીને કુલ 700થી પણ વધુ વૃક્ષો વાવીને તેને ઉછેરવાનો દ્રઢ અને મક્કમ સંકલ્પ લીધો છે. આ ભગીરથ સંકલ્પના પ્રથમ ચરણ રૂપે આજે શાળાના વિશાળ પરિસરમાં અત્યંત ઉત્સાહપૂર્વક 30થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના હાથે છોડ રોપીને તેને માત્ર વાવવાનું જ નહીં, પરંતુ નિયમિત પાણી પાઈને એક માતાની જેમ તેનું જતન કરવાનો પણ કોલ લીધો હતો. આ પ્રસંગે શાળાનું સમગ્ર આંગણું લીલીછમ ક્રાંતિ અને પ્રકૃતિ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. નાના નાના ભૂલકાઓના હાથમાં વૃક્ષો જોઈને સૌ કોઈએ આ સુંદર પહેલને બિરદાવી હતી. પર્યાવરણ પ્રત્યેની આવી સજાગતા અને સંવેદનશીલતા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. માધ્યમિક વિદ્યાલય થરાદ ખાતે એક વૃક્ષ માં કે નામ એ અંતર્ગત અમારી શાળાની અંદર 25થી 30 વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે અને હજુ પણ અમારો અંદાજ છે કે 500થી 700 વૃક્ષોનું અમે આયોજન કરી અને જેમ બને તે દેશના હિતના અંદર અને રાજ્યના હિતના અંદર સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જેટલો બી બની શકે એટલો સપોર્ટ કરી દેશના હિતના અંદર આપણે કાર્ય કરીશું. વાવ થરાદ જિલ્લાના થરાદમાં ડાયમંડ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક પેડ માં કી નામ અભિયાનને સાર્થક કરીને પર્યાવરણ જતનની ઉત્કૃષ્ટ મિસાલ કાયમ કરી છે. શાળા પરિવારે લીધેલો 700 વૃક્ષો વાવવાનો સંકલ્પ ચોક્કસપણે આવનારા સમયમાં સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા નેશનલ હાઈવે 168A ને પહોળો અને અત્યાધુનિક બનાવવા માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારના આર્થિક અને માળખાકીય વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા નેશનલ હાઈવે 168A ના વિસ્તારીકરણની દિશામાં ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર પરિવહન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ ધાનેરા તાલુકાના સામરવાડા ગામથી લઈને થાવર ગામ સુધી રોડની આસપાસ આવેલી જમીનોનું સંપાદન કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે હાથ ધરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધાનેરા શહેરના મધ્યમાંથી પસાર થતો આ હાઈવે નૈનાવા થઈને પાડોશી રાજસ્થાન રાજ્યના સાંચોર ને જોડતો મુખ્ય અને અત્યંત વ્યસ્ત માર્ગ છે. હાલના સમયમાં આ માર્ગ પર વાહનોની અવરજવર અને ટ્રાફિકનું ભારણ રોજે રોજ વધી રહ્યું હોવાથી તેને પહોળો કરીને અદ્યતન સુવિધાયુક્ત 4 માર્ગીય હાઈવેમાં રૂપાંતરિત કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. આ ભગીરથ પ્રોજેક્ટ માટે અગાઉ હાઈવેની મધ્યમાંથી નડતરરૂપ બનતા દબાણો અને બાંધકામો દૂર કરવા માટે નોટિસો ફટકારી દેવાઈ હતી, જ્યારે ગત રોજ જમીન સંપાદન અંગેની ગેઝેટ પ્રોસેસ પણ પૂર્ણ કરી દેવાઈ છે. વહીવટી તંત્ર દ્વારા જો કોઈ જમીન માલિક કે સ્થાનિક નાગરિકને આ સંપાદન અંગે વાંધો હોય તો રજૂઆત કરવા માટે 21 દિવસનો નિર્ધારિત સમય આપવામાં આવ્યો છે. આ હાઈવેનું વિસ્તારીકરણ પૂર્ણ થતાં જ થરાદ અને નૈનાવા રોડ પરના દબાણો કાયમી ધોરણે દૂર થશે, ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને વાહન વ્યવહાર વધુ ઝડપી તથા સુગમ બનશે. નેશનલ હાઈવે 168A ને પહોળો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી ધાનેરા સહિત સમગ્ર પંથકના વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને મોટી રાહત મળશે. આગામી સમયમાં 21 દિવસની વાંધા અરજીની મુદત પૂર્ણ થયા બાદ જમીન સંપાદનની આખરી કામગીરી અને રોડ નિર્માણનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવશે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ધાનેરામાં શાળામાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી. ભીલવાસ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ મતદાન કરીને બાળ સંસદ રચી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે +++. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ,
તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાની પાલનપુર ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ચોરી થયેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપીને પ્રજા પ્રત્યેની ખાખી વર્દીની સંવેદનશીલતા અને નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે સાથે પ્રજાજનોમાં સુરક્ષા અને વિશ્વાસનો સેતુ વધુ મજબૂત કરવાના ભગીરથ હેતુથી બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના સક્ષમ માર્ગદર્શન હેઠળ પાલનપુર ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામના અત્યંત પ્રજાલક્ષી કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનો અને કોર્ટની લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ચોરી તેમજ વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલો અંદાજે ₹12 લાખનો મૂલ્યવાન મુદ્દામાલ કાયદેસરની તમામ કાર્યવાહી પૂર્ણ કરીને તેના પરસેવાની કમાણીથી ખરીદાયેલા 54 જેટલા અસલી માલિકોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કવાયતમાં સૌથી વિશેષ અને મોટી બાબત એ રહી કે લાંબા સમયથી ગમ થઈ ગયેલા કે ચોરાયેલા અંદાજે ₹9 લાખની કિંમતના કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢીને તેના હકદાર માલિકોને સુપ્રત કરાયા હતા. આ ઉપરાંત ચોરીમાં ગયેલી રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાન પણ અરજદારોને સહી સલામત પાછો સોંપવામાં આવ્યો હતો. ચોરાયેલી કે ગુમાવેલી ચીજવસ્તુઓ વ્યાજબી સમયમાં પોતાના હાથમાં પરત આવતાં જ હાજર રહેલા તમામ અરજદારોના ચહેરા પર હરખની હેલી અને અનોખો સંતોષ છવાઈ ગયો હતો. સામાન્ય નાગરિકોને પોતાના જ માલ સામાન માટે પોલીસ મથકોના વારંવાર ચક્કર કે ધક્કા ન ખાવા પડે અને તેમને અત્યંત ઝડપી ન્યાય તથા રાહત મળે તેવા ઉમદા આશયથી પાલનપુર ડિવિઝન પોલીસ દ્વારા આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં એટલે કે વર્ષ 2025 દરમિયાન પણ પાલનપુર ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક કામગીરી કરીને અંદાજે ₹1.25 કરોડ જેટલો અધધ મુદ્દામાલ તેના સાચા વારસદારોને પરત આપીને પ્રજાના દિલ જીતી લીધા હતા. પોલીસની આ પારદર્શક અને ઝડપી કામગીરીને પગલે સ્થાનિક લોકોમાં ખાખી પ્રત્યેનો આદર અને પ્રજાનો વિશ્વાસ વધુ બુલંદ બન્યો છે. ગુજરાત પોલીસ છેલ્લા 3 વર્ષથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રજાલક્ષી અને પ્રજાને ઓછી અગવડ પડે પોતાનો મુદ્દામાં લેવા માટે એના માટે સતત પ્રયત્નશીલ છે, કાર્યશીલ છે અને કટિબદ્ધ છે. એટલે પાલનપુર ડિવિઝનમાં આજે કુલ 54 જેટલા જે અરજદારો હતા અને ફરિયાદી હતા એમને ટોટલ 12 લાખ જેટલો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે અને એમાં કેશ પણ છે અને 9 લાખ જેટલો જે મોબાઈલ ચોરી થયેલી હતી એ મુદ્દામાલ સ્વરૂપે એમને પરત કરવામાં આવે છે. એને અગાઉ પણ 2025માં પણ જે બનાસકાંઠા પોલીસ એમણે 1 કરોડ અને 25 લાખ જેટલો એટલે પાલનપુર ડિવિઝન સ્પેશિયલી પાલનપુર ડિવિઝને 1 કરોડ ને 25 લાખ જેટલો મુદ્દામાલ પરત કરેલો હતો અને એ પ્રક્રિયા સતત ચાલુ છે. જેમાં સૌથી અગત્યની વાત છે કે પોલીસ એ પ્રજાના મિત્ર રૂપે અને પ્રજાને શક્ય એટલી ઓછી અગવડ પડે કાનૂની પ્રક્રિયા દરમિયાન એમાં મદદરૂપ થવાના ભાગરૂપે આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ રીતે મુદ્દામાલ પરત કરવાની કાર્યવાહી કરી. બનાસકાંઠા પોલીસનું તેરા તુજકો અર્પણ અભિયાન માત્ર મુદ્દામાલ પરત આપવાનું સાધન નથી બન્યું, પરંતુ સામાન્ય જનતાનો કાયદા અને તંત્ર પરનો ભરોસો બેવડાવતી એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયું છે. ગુનેગારો સામે દંડાકીય કાર્યવાહી કરવાની સાથે પ્રજાની વેદના સમજીને તેમને ઝડપી ન્યાય અપાવવાની આ સરાહનીય નીતિ ચોક્કસપણે કાયદાનું શાસન વધુ મજબૂત બનાવે છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસા શહેરમાં નકલી ઘીનું ચકચારી અને જીવલેણ મોટું કૌભાંડ, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને વહીવટી તંત્રની કડક લાલ આંખ હવે અત્યંત અનિવાર્ય. બનાસકાંઠા અને થરાદમાં પોલીસનો ગુનેગારો પર પ્રચંડ પ્રહાર. પાસા હેઠળ 3 રીઢા શખ્સો જેલ ભેગા અને 11 વર્ષથી નાસ્તો બુટલેગર ઝડપાયો.
ધાનેરા શહેરમાં તસ્કરોનો બેખૌફ તરખાટ અને આતંક. બંધ મકાનોમાંથી હજારોની ચોરી છતાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ. ધાનેરામાં શાળામાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી. ભીલવાસ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ મતદાન કરીને બાળ સંસદ રચી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.